ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા કાઢી લોકોનો આક્રોશ સાંભળી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસનો આંતરિક આક્રોશ કોણ સાંભળશે તે સવાલ છે. નમસ્કાર, હું મયુર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હવે કોંગ્રેસના ધારાસભ્યો જ અંદરો અંદર બાકાઝીકી બોલાવી રહ્યા છે. હા, હું વાત કરી રહ્યો છું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની. કારણ કે આ બંને ધારાસભ્ય જાહેરમાં એકબીજા પર મન ફાવે તેવા નિવેદનો આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના આંતરિક ડખ્ખામાં હવે ભાજપ મજા લઈ રહ્યું છે. આ વાત એટલા માટે કહી રહ્યો છું કે ભાજપના પ્રવક્તા અનિલ પટેલે કોંગ્રેસની મજાક ઉડાવી છે અને શું કહ્યું, આવો પેલા એ સાંભળીએ. જો કોંગ્રેસમાં આંતરિક વિવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્યો વચ્ચે હોય છે. આ અમારું એક રાજનૈતિક ઓબ્ઝર્વેશન છે. પરંતુ કોંગ્રેસના બંને ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એ કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી, રાષ્ટ્રના વિષયની કોઈ ચિંતા કરતા નથી, પરંતુ અંદર અંદર એવું લાગે છે કે અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું, આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે. આવનારા સમયમાં આ ક્રિકેટ ટીમથી જે સંખ્યા ઓછી છે એ કદાચ વોલીબોલની ટીમ કરતાં પણ સંખ્યા ઓછી થાય એ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં છે અને ગુજરાતની પ્રજા આવનારા સમયમાં એમને જાકારો પણ આપવાની છે. થેન્ક યુ. સાંભળ્યું, ભાજપના પ્રવક્તા મજા લેતા કહી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા તો ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી છે. ત્યારે કોંગ્રેસ જો આવી જ રીતે અંદરો અંદર લડતી રહેશે તો એક સમય એવો આવશે કે કોંગ્રેસની ટીમ વોલીબોલની ટીમ કરતાં પણ નાની થઈ જશે. એટલે કોંગ્રેસના આંતરિક ડખામાં ભાજપ પણ બરોબરની મજા લઈ રહ્યું છે. ત્યારે ભાજપ પણ મજા કેમ ન લે? કારણ કે કોંગ્રેસ જ ભાજપને મજા લેવાનો મોકો આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી જાહેરમાં બગડાટી બોલાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના બંને ધારાસભ્યો જો અંદર ખાને મળી આ મુદ્દા પર ચર્ચા કરી લીધી હોત તો કદાચ આ ચર્ચા આપણે પણ ન કરવી પડે. હવે થોડી એ વાત પર પણ નજર કરી લઈએ કે કોંગ્રેસના કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી કઈ વાતને લઈને મોરે મોરો આવ્યા છે. વાત કંઈક એવી છે કે પાટણ અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ દ્વારા વાયરલ કરાયેલા વિડીયોમાં એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને પાટણમાં મારવાની વાત કરી છે. એ પછી આ મુદ્દો ગરમાયો છે. હવે કિરીટ પટેલ દ્વારા જે જાહેરમાં મારવાની વાત કરી તે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને દિલ પર લાગી આવી અને તેમને આ મામલે બંધ બારણે કિરીટ પટેલ સાથે ચર્ચા કરવાને બદલે જાહેરમાં જ મુદ્દો ઉખેડી નાખ્યો. પાટણ ખાતે યોજાયેલા વીર મેઘામાયાને અંજલિના કાર્યક્રમમાં મેવાણીએ કિરીટ પટેલનું નામ લીધા વગર કિરીટ પટેલને સંભળાવી દીધું. આવો સાંભળીએ જિગ્નેશ મેવાણીએ કિરીટ પટેલને નામ લીધા વગર શું કહ્યું. જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું. ત્યાં જે ઊંધો પડે એટલે ખબર પડે. સાંભળ્યું, જિગ્નેશ મેવાણીએ કહ્યું કે જે લોકો હિતેન્દ્ર પીઠાડિયાને મારવાની વાત કરે છે તે બધા ચણાના ફુદ્દુ છે. એમનાથી કંઈ નહીં થાય. અમે સરકારને હલ બલાવવાની ક્ષમતા ધરાવીએ છીએ. કોઈ હિતેન્દ્ર પીઠાડિયાનો વાળ પણ વાંકો કરી શકશે નહીં. પોતાના જ પક્ષના ધારાસભ્ય માટે આડકતરી રીતે મેવાણીએ ઉચ્ચારેલા શબ્દોથી કોંગ્રેસનો જૂથવાદ બહાર આવ્યો છે.
પરંતુ આ બધાની વચ્ચે કિરીટ પટેલ પણ જિજ્ઞેશ મેવાણીને જવાબ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. આવો સાંભળીએ કિરીટ પટેલે નામ લીધા વગર જિજ્ઞેશ મેવાણીને શું કહ્યું. ને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો. પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુત્તર ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસે. એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. હવે કિરીટ પટેલ પણ જિજ્ઞેશ મેવાણીના નામ લીધા વગર કહી રહ્યા છે કે મીડિયામાં આવા બફાટ કરી ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. એટલે આમ જાહેરમાં હવે કોંગ્રેસ અંદરો અંદર લડતી રહેશે તો કેવી રીતે આગળ વધશે તે પણ હવે સવાલ થઈ રહ્યો છે. તો હાલ બસ આટલું જ. આવા જ સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ. ધન્યવાદ.